નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું ખ્યાતિ. ટિકિટ માટે ભાજપ કોંગ્રેસમાં મંથન. ભાજપનું ગાંધીનગરમાં મંથન શરૂ. કોંગ્રેસમાં દિલ્હીની અંદર મંથન થઈ રહ્યું છે. તો બંને પક્ષોના મુરતિયા માટે કવાયત તેજ થઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાના ઉમેદવારો માટે કવાયત હાથ ધરી છે. ટિકિટ માટે ભાજપ અને કોંગ્રેસ મંથન કરી રહ્યું છે. ટિકિટ માટે ભાજપ અને કોંગ્રેસમાં મંથનની પ્રક્રિયા ચાલુ. કોંગ્રેસ દિલ્હીમાં હાલ ચર્ચા વિચારણા હાથ ધરી છે, તો ગાંધીનગરમાં ભાજપ દ્વારા ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. ભાજપ કોંગ્રેસ બંને પોતપોતાની રીતે હાલ તો તમામ ઉમેદવારોના લિસ્ટ તૈયાર કર્યા છે, પરંતુ હાલ કેટલાય સમીકરણોને ધ્યાનમાં રાખતા કયા ઉમેદવાર પર મહોર મારવી તેને લઈને ચર્ચા ચાલી રહી છે. તો આ તરફ પ્રદેશ ભાજપ સમિતિની બેઠકમાં લોકસભાની કચ્છ બેઠક પર ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. લોકસભાની આ બેઠક અનામત છે અને આ બેઠક પર વર્તમાન સાંસદ વિનોદ ચાવડા રિપીટ થાય એવી શક્યતા છે. બીજી તરફ નરેશ મહેશ્વરીનું નામ પણ રેસમાં આગળ ચાલી રહ્યું છે. તો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે મયુર. કચ્છ બેઠકને લઈને જે અત્યારે કેટલાક નામ સામે આવી રહ્યા છે, જે પેનલ બનાવવામાં આવી છે, કયા કયા નામોની ચર્ચા થઈ છે અને કોનું નામ રેસમાં આગળ છે? જી બિલકુલ ખ્યાતિ, કચ્છ લોકસભા બેઠકની જે ચર્ચા છે તે પ્રદેશ ચૂંટણી સમિતિમાં થઈ અને ખાસ કરી અને જે નામ સામે આવેલા તેની અંદર વર્તમાન સાંસદ વિનોદ ચાવડા ફરીથી રિપીટ થાય તેવી શક્યતાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે. સાથે જ જો વિનોદ ચાવડાને હટાવવામાં આવે તો ત્યાંના જ સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્ય છે રમેશ મહેશ્વરી, તેમનું નામ સામે આવી રહેલું છે. નરેશ મહેશ્વરી એ ત્યાં જિલ્લા પંચાયતની અંદર ન્યાય સમિતિના ચેરમેન પણ રહી ચૂકેલા છે અને મહેશ્વરી સમાજની અંદર તેમનું ખાસું વર્ચસ્વ છે. સાથે જ જો બીજા અન્ય નામની વાત કરવામાં આવે, જો વિનોદ ચાવડાને ટિકિટ ન આપવામાં આવે ને પાર્ટી બીજું મન બનાવે કે નવો ચહેરો આપે છે, તો સાથે જ દલિત સમાજનો કોઈ મોટો ભાજપનો નેતા, આ મોટો ચહેરો એ આ બેઠક ઉપર ચૂંટણી લડી શકે છે. સાથે જ કોઈ મહિલા ઉમેદવાર પણ દલિત સમાજની આ બેઠક છે તેની ઉપર ચૂંટણી લડી શકે છે. પરંતુ હાલ જે પેનલની અંદર જે નામ છે તેની અંદર બે નામ જ આવેલા છે, નરેશ મહેશ્વરી અને વર્તમાન સાંસદ વિનોદ ચાવડા, અને એ હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી ચૂંટણી સમિતિ છે તેને મોકલી દેવામાં આવશે અને અંતિમ જે નિર્ણય છે તે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી ચૂંટણી સમિતિ કરશે. મયુર, અહીં વાત દલિત સમાજની કરી કચ્છની અંદર, તો ત્યારબાદ જો વાત રાજકોટની કરીએ, સવારથી જે સમાચારોએ વેગ પકડ્યો છે, રાજકોટમાં નામ પરેશ ગજેરાનું સામે આવતા હવે ક્યાંક લેવા અને કડવા પાટીદારોની વચ્ચે પણ જંગ જામશે. કોને ઉમેદવાર તરીકે ત્યાંથી ચૂંટણી લડાવી હવે ભાજપ માટે તે પણ એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. જી બિલકુલ ખ્યાતિ, જો લેવા અને કડવાનું રાજકારણની આપણે વાત કરતા હોઈએ તો તેની અંદર પાર્ટીએ હંમેશા ધ્યાન રાખતી હોય છે કે તેની અંદર સમગ્ર 26 બેઠકો ને તેની અંદર પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્રની બેઠકો છે તેની અંદર બેલેન્સ એ જળવાઈ રહે. જો રાજકોટની ટિકિટ એ કડવા પાટીદાર સમાજની અંદરથી એ આપવામાં આવશે તો અમરેલી લોકસભાની બેઠક જે છે તે લેવા પાટીદારના ભાગની અંદર જશે, અને જો અમરેલી લોકસભાની બેઠકની અંદર લેવા પાટીદારને આપવાની વાત થશે અથવા તો કડવા પાટીદારને આપવાની વાત થશે અને તે નક્કી થશે તો અબ જે રાજકોટ લોકસભાની જે બેઠક છે તે કડવા પાટીદારને આપવામાં આવશે. એમ જો લેવા અને કડવાનું જે સમીકરણ છે તે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર 4 બેઠકો ઉપર જોવા મળે છે. આ 4 બેઠકોની અંદર અરસપર જોવાનું એ રહેશે પાર્ટીને કે કયા બેઠક ઉપર એ લેવાને ટિકિટ આપે છે, કઈ બેઠક ઉપર કડવાને આપે છે. પરંતુ હાલ જે માહિતી મળી રહેલી છે તે અનુસાર જો પરેશ ગજેરાને રાજકોટની અંદરથી પાર્ટી ટિકિટ આપવાનું વિચારતી હોય, જે રીતે પરેશ ગજેરાએ પણ ભાજપમાં જોડાવાનું મન બનાવેલું છે, તો ચોક્કસ અમરેલી બેઠક ઉપરથી કડવા પાટીદારને ટિકિટ આપવી પડશે પાર્ટીએ, અને તે રીતે જ રાજકીય જે સમીકરણ છે, જે જ્ઞાતિવાદી જે સમીકરણ છે તે ફિટ બેસશે. આ બેલેન્સ જાળવવાની
આની અંદર ભાજપને કેટલાક કાર્યકર્તાઓ નેતાઓને નારાજગી પણ સહન કરવાનો વારો આવી શકે તેમ છે, કારણ કે જે રીતે નામ સામે આવી રહ્યું છે કે મોહન કુંડારિયાને ફરી એકવાર રિપીટ કરવામાં આવી શકે છે, પરંતુ જે અત્યાર સુધીના જેટલા પણ સમીકરણો જોવામાં આવ્યા છે, પરેશ ગજેરા તેમનાથી સક્ષમ નેતા માની શકાય જો તે ભાજપમાં જોડાય તો? जी बिल्कुल, हाल तो ख्याति जे रीते सूत्रों द्वारा माहिती प्राप्त है ते अनुसार जे आ बैठक है तेनी अंदर मोहन कुंडारियाने फरीथी रिपीट करी शकाय छे। आ पहला वल्लभ कथीरियानुं जे नाम छे ते चाली रहेलुं हतुं, परंतु तेमने राष्ट्रीय गौ सेवा आयोगना चेरमेन बनाव्या बाद तेमना नाम उपर पूर्ण विराम मूकी देवामां आवेल हतुं। त्यारे हवे आ सीट छे ते कड़वा पाटीदार समाजने जाय तेवुं चाली रहेलू छे, कारण के सामेनी तरफे अमरेली अंदर लेवा पाटीदार समाज ने टिकિટ आपे तेवी पूर्णतः शक्यताओ छे अने जोरशोरथी तेनी जे नामोनी जे चर्चा छे ते पण थई गयेली छे। दिलीप संघाणी जे छे तेमने ए बैठक उपर दावेदारी करेल छे, एटले के कही शकाय के जो અહીંથી લેવા પાટીદાર સમાજને ટિકિટ આપવામાં આવશે તો ચોક્કસ અમરેલી બેઠક ઉપર તેની અસર થશે અને સાથે જ પોરબંદર બેઠક છે તેની ઉપર પણ તેની અસર થશે। આભાર મયુર, તમામ માહિતી બદલ। વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું। તો તમામ જે મત છે તેને અંકે કરવા માટે બંને પક્ષ અત્યારે પોતપોતાની રીતે જોર લગાવી રહ્યું છે। જોવાનું એ છે કે જ્ઞાતિગત સમીકરણ કેટલું કામ લાગે છે। तो न्यूज 18 પાસે કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી સામે આવી છે। બાકી રહેલા 22 સંભવિત ઉમેદવારોની યાદી જાહેર થશે। આ જ યાદી પર કોંગ્રેસ મહોર લગાવી શકે છે। દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં અંગે ચર્ચા પણ થઈને બેઠક બાદ જાહેર થઈ શકે છે ઉમેદવારોના નામ। જે રીતે કોંગ્રેસ અને ભાજપ બંને હવે એક બાદ એક ઉમેદવારોનું લિસ્ટ જારી કરવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી ન્યૂઝ 18 પાસે આવી છે। प्रणव जोड़ाई गया है आ समग्र मुद्दे વધુ વિગત સાથે। प्रणव, संभवित उम्मीदवारों यादी 22 नाम दिल्ली में योजायेली बैठक बाद थोड़ी ज वार में उम्मीदवारों नाम जाहिर आज थई शके तेवी प्रबल शक्यताओं वच्चे न्यूज 18 पास संभवित उम्मीदवारों यादी आई है। कया कया नामों पर मोहर मारवामां आवी शके छे? ख्याति संभावित नहीं परंतु कांग्रेस की आखी पेनल न्यूज 18 पास है। जे पेनल तैयार करवामां आवी छे प्रदेश हाईकमांड द्वारा, जे दिल्ली खाते लई जवामां आवी छे प्रदेशना प्रमुख और विपक्षना नेता द्वारा, ते आखी पेनल न्यूज 18 पास है। न्यूज 18 आ पेनल दर्शकों ने बतावी रही है। सौथी मोटी बात यह है कि आज बीजा तबका में 10 नामों कांग्रेस पार्टी पोतानी जाहिर करी सके छे, कारण के 3 तबका में कांग्रेस पार्टी नामों जाहिर करशे। न्यूज 18 ने पहला पण बताव्युं हतुं कि कांग्रेस तमाम जे नामों छे 3 तबका में नाम जाहिर करशे। पहला तबका में 4 नामों जाहिर थई चुक्या छे, तेमां पण न्यूज 18 ने कह्युं हतुं के आ 4 नामों छे ते निश्चित छे ने ते नामों ज बहार आव्या हता। बीजी पेनलनी अंदर जे नामों आपवामां आव्या छे तेनी अंदर खास करीने 10 नामों पर चर्चा थशे आजे अने 10 नामों ने आखरी मोहर दिल्ली हाईकमांड मारशे। स्क्रीनिंग कमिटीनी बैठक छे तेमां प्रदेशना प्रभारी वेणुगोपाल जे राष्ट्रीय जेना जे अध्यक्ष बनाववामां आव्या छे स्क्रीनिंग कमिटीना ते बेसे, साथे ज प्रदेशना प्रमुख विपक्षना नेता परेश धानाणी अने जे सीनियर नेताओ छे एक पछी एक आ तमाम लोकोने दिल्ली बोलाववामां आवे छे अने आ नामों पर फाइल थशे। परंतु न्यूज 18 पासे आ पेनल छे, आ पेनलनी अंदर ज नामों पर मोहर लागशे, कारण के जे रीते बात करीए गांधीनगर बैठकनी तो गांधीनगर बैठकमां सीजे चावड़ाने नवुं नाम उमरायुं छे कुलदीप शर्मानुं। आ कुलदीप शर्मा ए छे के जे कांग्रेसमां थोड़ा समय पहला जोड़ाया हता अने एनी पहला तेओ गुजरात सरकारमां तेओ क्लास 1 ऑफिसर तरीके फरज बजावी चूक्या छे। तेनुं नाम सौथी मोखरे छे। आ नवुं नाम एड थयुं छे कुलदीप शर्मानुं। सीजे चावड़ा तो दावेदार हता ज, परंतु कुलदीप शर्मा पण आ पेनलमां एड थया छे। आ सौथी मोटा समाचार छे, कारण के गांधीनगर बैठक उपर नाम आवी रह्या हता बीजा अनेक, परंतु सीजे चावड़ा साथे कुलदीप शर्मा ने आ 2 नामों ज मात्र दिल्ली हाईकमांड में मूकवामां आव्या छे। 2 मांथी 1 नाम उपर पसंदगी थशे अने एम कही शकाय छे के मोडी सांज सुधीमां 10 नामों छे ते डिक्लेर पार्टी करी शके छे। तेने लईने ज जे के जे मंथन छे दिल्ली खाते चाली रह्युं छे, तेमां प्रदेशना प्रमुख विपक्षना नेता अने तमाम नेताओ छे। अने जो बीजी तमे वात करी आनी अंदर तो अन्य जे बैठको छे बैठकमां पण ए रीतनुं छे। सूरतमां पण नवा नामों एड थया छे, नवा पटेल नामों एड थया छे। आम समग्र रीते न्यूज 18 बतावी रही छे के आ पेनल छे, आ पेनलना नामों न्यूज 18 ની સ્ક્રીન ઉપર જોવા દેખાઈ રહ્યા છે।
જે રીતે પેનલના નામોની આપણે વાત કરી છે, સવાલ એ પણ છે કે કોંગ્રેસ આ વખતે ઘણી જ મક્કમ છે જીતવા માટે, બરાબર? જે રીતે પોતે કોન્ફિડન્સ બતાવી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે ઉમેદવારોની પસંદગી પણ તે જ રીતે કરવામાં આવશે. મહિલા ઉમેદવાર હોઈ શકે છે, યુવા નેતાને પણ ચાન્સ મળી શકે. કઈ રીતનું સમીકરણ ગોઠવવામાં આવ્યું છે ઉમેદવારોની પસંદગીમાં? જે ચોક્કસ તમામ મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ હાલના સિટિંગ ધારાસભ્યોની, તેને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. નવા ચહેરાઓ, યુવા ચહેરાઓને સ્થાન આપવાની વાત છે, મહિલાઓને પણ અહીં સ્થાન આપવાની વાત છે. જો વાત કરીએ સિટિંગ ધારાસભ્યોની, તો 7 એવા ધારાસભ્યો છે કે જેઓએ ટિકિટ માંગી છે અને એમાંથી માની શકાય છે કે 5 ધારાસભ્યો એવા છે કે જેને પાર્ટી ટિકિટ આપી શકે છે. તેની રેસમાં જે કોંગ્રેસ પાર્ટી જે સર્વે કરવામાં આવ્યો છે તે સર્વેમાં તેનું નામ છે. હવે વાત કરીએ યુવા ચહેરાઓની, તો અનેક વિસ્તાર એવા છે કે જેમાં નવા યુવા ચહેરાઓ પાર્ટી સ્થાન આપી શકે છે અને ઉમેદવાર તરીકે પસંદ કરી શકે છે. અને એ પણ વાત બહાર આવી છે કે જે 26 લોકસભા બેઠક છે ગુજરાત કોંગ્રેસની, તેમાંથી 2 લોકસભા બેઠકો એવી હશે કે જેમાં મહિલાનું નામ આગળ હશે અને મહિલાને ટિકિટ આપવામાં આવશે. આમ ત્રણેયનો કમ્બાઇન્ડ જે કોંગ્રેસ પાર્ટી કરવા જઈ રહી છે, એકમાં તો સિટિંગ ધારાસભ્ય હોય, યુવા ચહેરા હોય, નિર્વિવાદિત ચહેરો હોય અને સાથે જ મહિલાને પ્રભુત્વ આપવા માટે 2 ટિકિટો મહિલાને આપવામાં આવશે. આમ ઓલ ઓવર જો વાત કરીએ કોંગ્રેસ પાર્ટી જે રણનીતિ બનાવી છે, છેલ્લા અનેક મહિનાથી તેઓ લેસન કરી રહી હતી કોંગ્રેસ પાર્ટી, અને તેના નામ ઉપર મોહર લાગશે. ખાસ કરીને જે રીતે વાત કરીએ, કોંગ્રેસ પાર્ટીએ ખાનગી પણ સર્વે કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ખાનગી એજન્સીને હાયર કરવામાં આવી હતી અને એજન્સીના માધ્યમથી જ આ તમામ સર્વે કરવામાં આવ્યા છે. નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. પ્રમુખ જે જિલ્લાના પ્રમુખ હોય, જિલ્લાના પ્રમુખ પણ પોતાની રીતે એક સર્વે કરી રહ્યા હતા અને એક નામ છે એ પ્રદેશ કમાન્ડને, જે પ્રદેશનું નેતૃત્વ છે, તેને એક જે લિસ્ટ આપ્યું છે. પરંતુ ચોક્કસ આ તમામ નામનો સર્વે કરવામાં આવ્યો છે, તમામનું જે કહી શકાય કે છણાવટ કરવામાં આવ્યું છે. ત્યારબાદ એક પેનલ તૈયાર કરવામાં આવી છે જે દિલ્હી હાઈકમાન્ડમાં મૂકવામાં આવી છે અને તે ન્યૂઝ 18 પાસે છે. અને ન્યૂઝ 18 બતાવી રહ્યું છે કે આ 10 નામો આજે કદાચ કોંગ્રેસ પાર્ટી જાહેર કરી શકે છે, કારણ કે સ્ક્રીનિંગ કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે અને મોડી સાંજ સુધી આ સ્ક્રીનિંગ કમિટીની બેઠક રહેશે અને સીઈસીમાં નામોની દરખાસ્ત મુકાશે અને સીઈસી દરખાસ્તને મંજૂર કરીને નામો જાહેર કરી શકે છે. આજે અથવા આવતીકાલ સુધીમાં આ 10 નામો, એટલે બીજા તબક્કાના 10 નામો કોંગ્રેસ પાર્ટી જાહેર કરશે અને ત્રીજા તબક્કામાં 25મી તારીખ પછી ત્રીજા તબક્કાના નામો જાહેર કરશે. સવાલ આપને પૂછવા માંગીશ કે જે રીતે કોંગ્રેસ દ્વારા અત્યારે આંતરિક વિવાદ ચરમસીમા પર આવી જ ગયેલો છે, કેટલાય વિવાદો સામે આવતા હોય છે, તે વચ્ચે આયાતી ઉમેદવારોને ટિકિટ મળવાની કેટલી શક્યતા, કયા નામો આ પેનલની અંદર સમાવેશ છે? ચોક્કસ એમાં છે કે રાજનીતિમાં કંઈ પણ અશક્ય હોતું નથી. રાજનીતિમાં તમામ વસ્તુ શક્ય હોય છે. છેલ્લી મિનિટોની અંદર પણ કોઈ ભાજપમાંથી કોંગ્રેસમાં આવે, ટિકિટની દાવેદારી કરે તો ટિકિટ પાર્ટી આપી શકે છે. આ વાત બહાર આવે છે બનાસકાંઠામાં જે પરથીભાઈ ચૌધરી જે કે છે કે બનાસ ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે, એ પણ એક જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે કદાચ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે અને કોંગ્રેસ તેને બનાસકાંઠામાંથી ટિકિટ આપી શકે છે. કારણ કે જ્ઞાતીય સમીકરણો અહીં સૌથી મહત્વના હોય છે. ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, આ તમામમાં પોતપોતાની એક જ્ઞાતિઓનું એક પ્રભુત્વ રહ્યું છે. રાજકોટની બેઠક છે તો તેમાં પટેલને ટિકિટ આપી શકાય છે, તો તેમાં લેવા પટેલ હોઈ શકે છે. અમરેલીમાં પણ લેવા પટેલ હોઈ શકે છે. તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા ટિકિટ છે, તેમાં કડવા પટેલની ટિકિટ આપી શકાય છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, આમાં ચૌધરીઓ, ઠાકોરોનું વર્ચસ્વ રહ્યું છે. પાટણમાં ઠાકોરનું વર્ચસ્વ છે. આ પણ એક મોટા સમાચાર છે કે પાટણની અંદર જગદીશ ઠાકોરની ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે. કારણ કે જગદીશ ઠાકોર પહેલા એમ કહી ચૂક્યા હતા કે તેઓ ટિકિટ લડવા નથી માંગતા, પરંતુ તેઓને મનાઈ લેવામાં આવે છે પાર્ટી તરફથી. અલ્પેશ ઠાકોરની ના બાદ જગદીશ ઠાકોર ઉપર નામ ઉપર મોહર મરાઈ હતી, પરંતુ જગદીશ ઠાકોરે આખરી ઘડીએ ના પાડી હતી. પરંતુ આખરે જગદીશ ઠાકોરને મનાવવામાં આવે છે અને જગદીશ ઠાકોર હવે પાટણ ચૂંટણીમાંથી ચોક્કસ ચૂંટણી લડશે. ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ. તો જે રીતે બેઠક બાદ ઉમેદવારોના નામનું લિસ્ટ જારી કરી દેવામાં આવે છે, પરંતુ કંઈ પણ શક્ય છે અને હજુ પણ આ નામની અંદર ચેન્જીસ થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે.